ગુડ મોર્નિંગ, જય શ્રી સ્વામિનારાયણ। આજથી આપણે પ્રકરણ 9 ભૂમિની શરૂઆત કરીશું। તો હવે આપણને ભૂમિ નામ સાંભળતા જ આપણે ખ્યાલ આવી જશે ભૂમિ એટલે આપણે જેના પર વસવાટ કરીએ છીએ એ। તો એનો અભ્યાસ આજે આપણે કરશું। ભૂમિ એ આપણો કેવો છે? જીવન એટલે પૃથ્વી પર જીવન માટેનો અગત્યનો સ્ત્રોત છે। તો હવે ભૂમિમાં મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિઓ એ બધેનું શું છે? આશ્રય સ્થાન છે। આપણું બધાનું શું છે? રહેણાંક પૂરું પાડે છે, ભૂમિ પાડે છે। તો હવે ભૂમિનો અન્ય બીજો શું છે? તો આપણે ભૂમિ પર શું કરીએ છીએ? ખેતી કરીએ છીએ। ખેતી કરીએ છીએ એનામાં આપણે જમીનની જરૂર પડે છે અને ખેતીથી આપણી કઈ જરૂરિયાત પૂરી થાય છે? ખોરાક, વસ્ત્રો, આપણી જીવન જરૂરી વસ્તુઓ એ બધી ખેતી દ્વારા આપણે પૂર્ણ કરીએ છીએ। ભૂમિ એ સજીવો માટે એક અગત્યનું સ્ત્રોત છે। ભૂમિનું નિર્માણ કેવી રીતે થતું હશે? તમને એવું ઘણીવાર ક્વેશ્ચન થતું હશે ને કે આ જમીન કેવી રીતે બનતી હશે, કે ભૂમિનું નિર્માણ કેવું થતું હશે, અંદરથી ભૂમિ કેવી હશે? તો આ દરેક બાબતનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। તો ભૂમિ કેવી રીતે નિર્માણ પામે છે? તો ભૂમિ છે પાણી, પવન ને વાતાવરણ એનો શું છે? મહત્ત્વનો ભાગ ભજવે છે। ઘણીવાર વધુ ગરમી હશે, વધુ ઠંડી હશે તો શું થશે? જે ખડકો હશે એનામાં શું થશે? તિરાડ પડશે ને। વધારે પડતી ગરમી કે વધારે પડતી ઠંડીના કારણે જે ખડકો છે એમાં શું થશે? તિરાડ પડશે। એવી જ રીતે દરિયાઈ મોજા, નદી પ્રવાહ અને વરસાદના પાણી ખડકોને શું કરશે? ઘસારો આપશે। હવે ઘસારો આપશે એટલે એ ખડકો શું થશે? તૂટી જશે, અને તૂટી જશે ને એટલે એ નાના કણો એટલે કે નાના કાંકરામાં રૂપાંતરિત થશે અને જે રેતી બનશે, અને રેતી સાથે પછી શું ભળશે? મૃત ઘટકો ભળશે ને ત્યારે શેનું નિર્માણ થશે? માટીનું નિર્માણ થશે। તો માટીનું નિર્માણ કઈ રીતે થાય છે? એ ખડક છે એના ઉપર વધુ ગરમી કે ઠંડીની અસરના કારણે શું થશે? તિરાડ પડે છે। દરિયાઈ મોજા, નદી પ્રવાહ અને વરસાદના પાણીથી શું થાય છે? એના પર ઘસારો થાય છે। ઘસારો થશે એટલે એ શું થશે? નાના ટુકડામાં રૂપાંતરિત થશે, અને પછી નાના ટુકડા છે એ રેતીમાં રૂપાંતરિત થશે, અને આ જ રેતી સાથે મૃત ઘટકો જ્યારે ભળી જશે ત્યારે શું થશે? માટીનું નિર્માણ થશે। તો ખડકના તૂટવાથી ભૂમિની રચના થાય છે, અને આ પ્રક્રિયા છે ને એને અપક્ષય કહેવામાં આવે છે। આવું પરીક્ષામાં પૂછાય છે કઈ ઘટના, અને આખી અપક્ષયની ઘટના લખો। તો હવે તમે ઇઝીલી લખી શકશો કે ખડકો ઉપર આ બધી અસરના કારણે શું થાય છે? એના નાના ટુકડા થાય છે, ઘસારો અનુભવે છે, ને જે નાના ટુકડામાં રૂપાંતરિત થાય છે, અને જે રેતી બને છે, ને આ રેતી સાથે મૃત ઘટકો ભળી જાય ત્યારે માટી બને છે। આપણો મુદ્દો છે ભૂમિના પ્રકાર। ભૂમિ છે એ 3 પ્રકારની છે। એક તો ચીકણી માટી, ગોરાડુ ભૂમિ અને રેતાળ ભૂમિ। સૌ પ્રથમ આપણે ચીકણી માટી જોશું કે ચીકણી ભૂમિ। જો ચીકણી માટીવાળી ભૂમિ હશે તો સૌથી પહેલી કેવી હશે? માટીના કણો એમાં નાના હશે। હવે એ નાના કણો હશે એટલે એકબીજા સાથે કેવા હશે? ચુસ્ત રીતે જોડાયેલા હશે, કેમ કે કેવા છે? નાના છે એટલે એકબીજા સાથે જોડાયેલા હશે। તો આ જે કણો છે એ હવા માટે ખૂબ જ ઓછો અવકાશ હશે, કેમ કે એકબીજાથી એકદમ નજીક હશે, અને એનાથી એને શું થશે કે એની નિતાર શક્તિ છે એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે, કેમ કે એકબીજા વચ્ચે અવકાશ જ નથી, જગ્યા જ નથી, તો નિતાર શક્તિ કેવી થઈ જશે? ઓછી થઈ જશે, અને જલ ધારણ ક્ષમતા કેવી થશે? વધુ થશે, કેમ કે પાણીને એ બધું શું કરી શકશે? ધારણ કરી શકશે। તો આવી જમીન હશે ને ત્યાં વરસાદ શું રહેશે? લાંબા સમય સુધી ભરાયેલું રહે છે, અને લપસણી પણ હોય છે, કેમ કે ચીકણી છે ને, અને ઉનાળામાં સુકાતા પછી કેવી થઈ જશે? કઠણ થઈ જશે ને તિરાડ પણ પડશે। તો ખેતી માટે આ એટલી ઉપયોગી નથી। તો હવે તમને ચીકણી માટી વિશે લખવાનું પૂછાય કે ચીકણી ભૂમિ, તો તમે ઇઝીલી લખી શકો, કેમ કે ચીકણી છે તો માટીના કણ કેવા હશે? નાના હશે। પછી એકબીજાથી કેવા હશે? નાના છે તો એકબીજાથી કેવા હશે? જોડાયેલા હશે। જેમ નાના હશે તો વચ્ચે જગ્યા જ નહીં હોય તો અવકાશે ઓછું હશે, તો એમાંથી હવા પણ શું થશે? ઓછી પસાર થઈ શકશે ને, તો એની નિતારણ ક્ષમતા પણ કેવી થઈ જશે? ઓછી હશે। તો એ જલધારણ ક્ષમતા કેવી થઈ જશે? વધુ હશે, કેમ કે વચ્ચે જગ્યા જ નથી। તો એક જ આપણે આ પોઈન્ટ યાદ રાખશું કે કણ નાના છે તો એના રિલેટેડ આપણે આખું લખી શકશું, અને વરસાદને શું કરશે? લાંબા સમય સુધી ભરેલું રાખશે, અને પછી જ્યારે સુકાશે ત્યારે શું થઈ જશે? એમાં તિરાડ ઉત્પન્ન થશે। તો આ થઈ ગઈ આપણી ચીકણી માટીની વાત। નેક્સ્ટ છે ગોરાડુ ભૂમિ। ગોરાડુ ભૂમિ છે ને એ મધ્યમ એટલે મોટાઈ નહીં ને ઝીણા કણો એક સાથે ધરાવશે। કેવા કણો? મોટાઈ નહીં અને ઝીણા કણો બંને જાતના ધરાવતા હશે ને એ શેમાં હશે? ગોરાડ ભૂમિમાં જોવા મળશે। તો આ ભૂમિ છે ને એમાં શું હશે? કાંપ હોય છે, એટલે કાંપ હોય છે એટલે શું હોય છે કે
એનામાં ચોમાસામાં ભૂમિ કેવી હશે? ચીકણી અને લપસણી તો બનશે જ, સાથે સાથે એની શું હશે? જલધારણ ક્ષમતા પણ કેવી છે? મધ્યમ છે. અંતઃસ્રાવણ ક્ષમતા પણ મધ્ય છે. કેમ કે તેમાં મોટા અને ઝીણા બંને જાતના કણો છે, એટલે કેવી હશે? મધ્યમ હશે. જે ઝીણા કણ હશે ત્યાંથી પાણી નહીં જઈ શકે, અને જે મોટા કણ હશે ત્યાંથી પાણી પ્રસરણ થશે, એટલે કેવી હશે? મધ્યમ કક્ષાની હશે. જલધારણ ક્ષમતા પણ અને અંતઃસ્રાવણ ક્ષમતા પણ કેવી હશે? મધ્યમ હશે. આ જમીન ખેતી માટે કેવી છે? એકદમ ઉત્તમ છે. કેમ કે નથી બહુ મોટા કણો, નથી બહુ ઝીણા કણો, અને બહુ વધારે પાણી પણ નથી સંગ્રહ કરતી ને સાવ ઓછું પાણી પણ સંગ્રહ નથી કરતી, એટલે કેવું છે? મધ્યમ કક્ષાનું છે. એટલે ખેતી માટે આ કેવી છે? એકદમ ઉત્તમ છે. પ્લસમાં ત્યાં આવી જમીન હશે ત્યાં સેન્દ્રિય પદાર્થો કેવા હશે? જરૂર પ્રમાણમાં મળી રહે છે. અને આ ભૂમિમાં સેન્દ્રિય પ્રમાણ હોય એટલે ઓટોમેટિક કેવી હશે? ફળદ્રુપ હશે. અને પાણીનું પ્રમાણ પણ જરૂર જેટલું હોવું જોઈએ એટલું રહેશે. એટલે કહું છું મધ્યમ કક્ષા, નહીં વધુ પણ નહીં ઓછું પણ. એટલે કેવું હશે? એ ખેતી માટે અનુકૂળ હશે. અને પાક ઉગવા માટે આ જમીન સૌથી વધારે અનુકૂળ છે. તો આ કઈ આપણે જોઈ? ગોરાળ ભૂમિ જોઈ. સૌથી પહેલાં ચીકણી ભૂમિ જોઈ. એનામાં આપણે શું યાદ રાખશું? માટીના કણો નાના છે, એટલે ઓટોમેટિક આપણે બધું લખી શકશું. અને ગોરાળ ભૂમિમાં બંને છે, મોટા પણ છે અને ઝીણા પણ છે. હવે બંને છે એટલે એ કેવી હશે? મધ્યમ કક્ષાની, એટલે ખેતી માટે ઉત્તમ છે. અને સેન્દ્રિય પદાર્થો પણ ધરાવે છે, એટલે ફળદ્રુપ પણ છે. અને જલધારણ ક્ષમતા નથી વધુ નથી ઓછી, એટલે ખેતી માટે એકદમ અનુકૂળ શેમાં છે? ગોરાળ ભૂમિમાં. હવે નેક્સ્ટ આપણી છે રેતાળ ભૂમિ. તો રેતાળ ભૂમિ છે તો હવે એના કેવા હશે? ઓટોમેટિક વિશાળ મોટા કણો હશે. રેતાળ છે તો હવે મોટા કણો છે તો એની અંતઃસ્રાવણનો દર કેવો હશે? ઓછો હશે. અને જલધારણ ક્ષમતા કેવી હશે? ઓછી હશે. કેમ કે વચ્ચે વચ્ચે બહુ મોટી જગ્યા હશે તો પાણી ધારણ કરી શકશે નહીં. તો હવે આ જલધારણ જ નથી કરી શકતી તો પાક ઉગવા માટે કેવી હશે? અનુકૂળ નહીં હોય, ઉતરતી કક્ષાની હશે. એટલે મતલબ કે પાક ત્યાં એટલું સારું નહીં થઈ શકે. અને જલધારણ ક્ષમતા પણ ઓછી છે. પછી પાણી સંગ્રહ અંતઃસ્રાવણ પણ કેવું છે? એનું ઓછું છે. તો રેતાળ ભૂમિ છે એ ખેતી માટે એટલે કે પાક ઉગવા માટે અનુકૂળ નથી. તો હવે આપણે ત્રણ જમીનને એકવાર રિવાઇઝ કરી લઈએ. સૌથી ફર્સ્ટ આપણે જોઈએ ચીકણી માટીવાળી. તો એમાં શું છે? કણો કેવા છે? નાના નાના છે અને એકબીજા સાથે કેવા છે? ચુસ્ત રીતે જોડાયેલા છે. હવે ચુસ્ત રીતે જોડાયેલા છે એટલે હવા કેવી છે? ખૂબ જ ઓછી પસાર થઈ શકે છે. એટલે નિતારણ ક્ષમતા કેવી છે? એની ઓછી છે. અને જલધારણ ક્ષમતા કેવી છે? એની વધુ છે. એટલે વરસાદ કેવું છે? ત્યાં લાંબા સમય સુધી રહે છે. જો અને સુકાય ત્યારે એમાં તિરાડ હોય છે. હવે ગોરાળ ભૂમિ તો મોટા અને ઝીણા કણો હોય છે. એકસાથે ભૂમિમાં કાપ હોવાથી ચોમાસામાં ભૂમિ લપસણી બને છે. અંતઃસ્રાવણ ક્ષમતા કેવી છે? મધ્યમ છે. આ જમીન ખેતી માટે કેવી છે? ઉત્તમ છે. અને સેન્દ્રિય પદાર્થો કેવા છે? હાજર હોય છે, એટલે ફળદ્રુપ છે. એવી જ રીતે રેતાળ જમીન, તો રેતાળ જમીનમાં કણો મોટા છે. મોટા હોય તો અંતઃસ્રાવણ દર ઓછો થાય. જલધારણ ક્ષમતા પણ કેવી થશે? ઓછી. તો પાક માટે આ અનુકૂળ નથી, એટલે ઉતરતી કક્ષાની છે. તો આ આપણે જોઈએ ભૂમિના પ્રકાર. 3 પ્રકાર જોયા. તો હવે આપણે પરીક્ષામાં ઘણી વખત ભૂમિના પ્રકાર લખો, આખો મોટો પ્રશ્ન પણ પૂછાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં આપણને પૂછાય છે કે ભૂમિના પ્રકાર કેટલા છે? તો 3 પ્રકાર હવે આપણને ખ્યાલ છે. ઘણીવાર અલગથી આખું પૂછી નાખે છે કે ચીકણી ભૂમિ, ચીકણી માટીવાળી, ગોરાળ ભૂમિ અને રેતાળ ભૂમિ. આવી રીતે 2 માર્કમાં પણ આટલું પૂછાય છે. તો આપણે લખી શકીએ. જ્યારે પૂરું પૂછાય ત્યારે આખું લખશું, અને જ્યારે આવું 2 માર્કમાં પૂછાશે તો આવું આટલી ડિટેલ આખી લખશું. તો હવે એના પછીનું છે ભૂમિના સ્તરો. હવે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે. આ ભૂમિના સ્તરો પૂછાય તો ઘણીવાર આની આકૃતિ દોરો એવું પણ પૂછાય છે ખાલી, કે ભૂમિના સ્તરોની આકૃતિ દોરો. ઘણીવાર ભૂમિના સ્તરોને સવિસ્તાર લખો એવું પણ પૂછાય છે. તો હવે આપણે બંને જોશું. સૌથી ભૂમિનો ઉપરનો ભાગ છે અહીંયા એ સ્તર. સૌથી ઉપર એ સ્તર, પછી બી સ્તર, એની નીચે સી સ્તર. સી સ્તરની નીચે શું છે? આધાર સ્તર છે. આ શું છે? ભૂમિના સ્તરોની ગોઠવણી આ પ્રકારની છે. તો સૌથી ઉપરનું સ્તર છે એ કયું છે? એ સ્તર છે. તો હવે આપણને એ સ્તર લખવાનું આવે તો સૌથી ઉપરનું સ્તર છે એ કયું છે? એ સ્તર છે. ઉપરનું છે તો એ કેવા રંગનું છે? ઘેરા રંગનું છે. આપણે માટી ઉપર જોઈએ છીએ તો ઘેરા રંગનું હોય છે. અને એમાં શું હશે? ઉપરનું સ્તર તો સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો ક્યાં હાજર હશે? ઉપરના સ્તરમાં હાજર હશે. અને વનસ્પતિને જે પોષક તત્વો પૂરા પાડે છે ને એ ક્યાંથી પાડે છે? તો એ સ્તરમાંથી પાડે છે. અને એ સ્તર કેવું છે? નરમ, અને પાણીનું પ્રમાણ કેવું છે? એ જાળવી રાખે છે.
અને આ જ સપાટી પર શું જોવા મળે છે? પ્રાણીઓનો વસવાટ, જેમ કે છછુંદર, સાપ, ઉંદર, બધે કયા સ્તરમાં જોવા મળે છે? તો એ સ્તરમાં જોવા મળે છે. અને નાની વનસ્પતિ હોય ને એના મૂળ પણ ક્યાં હોય છે? એ સ્તરમાં હોય છે. તો આનામાંથી નાના ક્વેશ્ચન પણ ઘણા પૂછાય છે કે ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો આવેલા હોય છે? તો એ સ્તરમાં. પછી સાપ, છછુંદર, ઉંદર વગેરેના રહેણાંક કયા સ્તરમાં છે? તો એ સ્તરમાં. નાની વનસ્પતિના મૂળ કયા સ્તરમાં સુધી હોય છે? તો એ સ્તર સુધી હોય છે. અને ભૂમિનું સૌથી ઉપરનું સ્તર કયા સ્તર તરીકે ઓળખાય છે? તો એ સ્તર તરીકે. તો આ થઈ એ સ્તરની વાત, અને આશા રાખું છું કે તમને આ સમજ આવી હશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ બી સ્તર. હવે એ સ્તર પછી બી સ્તર છે, તો હવે આપણે શું લખશું? એ પછીનું સ્તર છે એ કયું છે? બી સ્તર છે. હવે ત્યાં પણ સેન્દ્રિય ખાતર છે, પણ કેવું છે? ઓછા પ્રમાણમાં હાજર છે. જે એ સ્તરમાં જે વિપુલ પ્રમાણમાં હતું એના કરતાં પ્રમાણ કેવું છે? બી સ્તરમાં ઓછા પ્રમાણમાં છે. અને સામાન્ય રીતે સખત છે, એટલે કે એ સ્તર જેવું નરમ નથી, પણ થોડું સખત છે. અને જે બી સ્તર છે એને મધ્યમ સ્તર પણ કહેવામાં આવે છે, કેમ કે એ વચ્ચે છે, તો બી સ્તરને મધ્યમ સ્તર પણ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે સી સ્તર. તો આપણે એ સ્તર જોયું, પછી બી સ્તર જોયું, અને હવે સી સ્તર. તો સી સ્તર છે ને એ કેવું છે? ત્રીજા નંબરનું સ્તર છે. હવે આપણને પૂછાય એટલે ભૂમિનું ત્રીજા નંબરનું સ્તર કયું છે? તો આપણે શું લખશું? સી સ્તર છે. બીજા નંબરનું કયું છે? તો બી. આપણને હવે ખ્યાલ છે ને એ કેવું છે? પ્રથમ નંબરનું સ્તર છે. હવે ત્રીજા નંબરનું સ્તર છે એ કયું છે? સી સ્તર. હવે ત્યાં કેવું હોય છે? ફાટ, તિરાડ અને ખડકો ધરાવે છે. એટલે કેવું હશે? કઠણ હશે. ખડકો ધરાવે છે એટલે કેવું હશે? એ અને બીની સ્તરની કમ્પેરિઝનમાં કેવું હશે? કઠણ હશે. તો હવે આપણે આ કયું જોયું? સી સ્તર જોયું. અને કેટલામાં નંબરનું છે? ત્રીજા નંબરનું. સૌથી ઉપર કયું હતું? એ, પછી બી અને સી. આધાર ખડક. એ સ્તર, બી સ્તર અને સી સ્તર પછીનું છે. એટલે સી સ્તરની નીચે કેવું છે? આધાર ખડક આવેલું છે. અને જે આધાર ખડક છે ને એ ખૂબ જ સખત છે. સી સ્તર સખત છે, પણ એની કમ્પેરિઝનમાં પણ આ જે આધાર ખડક છે ને એ એકદમ કઠણ છે, જેને કોદાળી વડે પણ શું થાય છે? તોડી નથી શકાતું. એટલી હદે એ સખત છે. તો હવે આપણને પૂછાય ભૂમિના સ્તરોને સવિસ્તાર લખો, એવો મોટો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. સૌથી ઉપરનું સ્તર કયું છે? એ સ્તર છે, જે કેવું છે? નરમ છે, જે સેન્દ્રિય ખાતરો ધરાવે છે. એનો રંગ કેવો છે? ઘેરા રંગનું છે. ઇઝી. પછી બી સ્તર. બી સ્તર કેવું છે? એ સ્તરની નીચે આવેલું, એટલે કે બીજા નંબરનું સ્તર છે એ કયું છે? બી સ્તર છે. હવે બી સ્તરમાં શું છે? તો સેન્દ્રિય ખાતરો છે, પણ કેવા છે? ઓછા પ્રમાણમાં છે. એની નીચે સી સ્તર. સી સ્તર કેવું છે? એ અને બીની કમ્પેરિઝનમાં કેવું છે? કડક છે, અને શું ધરાવે છે? ખડકો ધરાવે છે. એના પછી આધાર સ્તર. આધાર સ્તર છે એ સી સ્તરની નીચે, એટલે કે આધાર ખડક છે, અને જે કેવું છે? ખૂબ જ સખત છે. એને કોદાળી વડે પણ એને તોડી બહુ અઘરું છે. તો આ થયા ભૂમિના સ્તરની વાત. હવે આગળ આપણે જોયું કે ભૂમિના પાણીના અંતઃસ્ત્રવણનો દર વધુ છે કે ઓછો છે. તો એ આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ? તો ભૂમિની છે ને પાણીની જે માત્રા છે એ ધારણ કરવાની ક્ષમતા, એને આપણે શું કહીશું? એમએલમાં લઈશું. એના છેદમાં અંતઃસ્ત્રાવણ માટેનો લાગતો સમય એ શેમાં હશે? મિનિટમાં. તો જો આ બંનેનો ભાગાકાર કરશું ને તો આપણને ભૂમિના પાણીનું અંતઃસ્ત્રવણ મળી જશે. હવે એના પછી નેક્સ્ટ છે ભૂમિનું પ્રદૂષણ. હવે ભૂમિનું પ્રદૂષણ, આપણે ભૂમિને પણ પ્રદૂષિત કરીએ છીએ, જેમ પાણીને અને હવાને અને બધાને પ્રદૂષિત કરીએ છીએ, એમ ભૂમિનું પણ પ્રદૂષણ આપણે કરીએ છીએ. તો એ કઈ રીતે? પ્લાસ્ટિક કે પોલિથીનનો આપણે વપરાશ કરીએ છીએ, પછી એ પ્લાસ્ટિક કે પોલિથીનને આપણે શું કરીએ છીએ? ભૂમિની અંદર મૂકી દઈએ છીએ. જે એનું શું થાય છે? વિઘટન તો થતું નથી પ્લાસ્ટિકનું, તો એ ભૂમિને શું કરે છે? પ્રદૂષિત કરે છે. એ જ રીતે ઉદ્યોગના કચરા અને રસાયણોને પણ આપણે શું કરીએ છીએ? જમીન પર એમને જવા ફેલાવી દઈએ છીએ, જેના કારણે શું થાય છે? જમીન એટલે જે ભૂમિ છે એ કેવી બને છે? કેમિકલયુક્ત બને છે. હવે આવું થાય એના કરતાં એ શું કરવાનું? એ કેમિકલને તટસ્થ બનાવીને પછી જો ભૂમિ પર મુક્ત કરવામાં આવે, એસિડ નહીં ને બેઝ એવી તટસ્થ બનાવીને, તો ભૂમિ પર એની અસર થોડી ઓછી જોવા મળશે. તો આ રીતે ઉદ્યોગના કચરા અને રસાયણોને શું કરવું જોઈએ? તટસ્થ બનાવી અને પછી મુક્ત કરવો જોઈએ. અને પ્લાસ્ટિક અને પોલિથીનનો આપણે શું કરવો જોઈએ? વપરાશ ન કરવો જોઈએ. એટલે સંપૂર્ણ પ્રતિબંધિત હોવું જોઈએ. એવી જ રીતે આપણે આધાર ખડક. એ સ્તર, બી સ્તર અને સી સ્તર પછીનું છે. એટલે સી સ્તરની નીચે કેવું છે? આધાર ખડક આવેલું છે. અને જે આધાર ખડક છે ને એ ખૂબ જ સખત છે.
સી સ્તર સખત છે, પણ એની કમ્પેરિઝનમાં પણ આ જે આધાર ખડક છે ને એ એકદમ કઠણ છે, જેને કોદાળી વડે પણ શું થાય છે, તોડી નથી શકાતું, એટલી હદે એ સખત છે. તો હવે આપણને પૂછાય ભૂમિના સ્તરોને સવિસ્તાર લખો એવો મોટો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. સૌથી ઉપરનું સ્તર કયું છે? એ સ્તર છે, જે કેવું છે, નરમ છે, જે સેન્દ્રિય ખાતરો ધરાવે છે, એનો રંગ કેવો છે, ઘેરા રંગનું છે, ઇઝી. પછી બી સ્તર કેવું છે, એ સ્તરની નીચે આવેલું એટલે કે બીજા નંબરનું સ્તર છે એ કયું છે, બી સ્તર છે. હવે બી સ્તરમાં શું છે, તો સેન્દ્રિય ખાતરો છે પણ કેવા છે, ઓછા પ્રમાણમાં છે. એની નીચે સી સ્તર કેવું છે, એ અને બીની કમ્પેરિઝનમાં કેવું છે, કડક છે અને કે શું ધરાવે છે, ખડકો ધરાવે છે. એના પછી આધાર સ્તર છે એ સી સ્તરની નીચે એટલે કે આધાર ખડક છે અને જે કેવું છે, ખૂબ જ સખત છે. એને કોદાળી વડે પણ એને તોડી બહુ અઘરું છે. તો આ થયા ભૂમિના સ્તરની વાત. હવે આગળ આપણે જોયું કે ભૂમિના પાણીના અંતઃસ્ત્રવણનો દર વધુ છે કે ઓછો છે, તો એ આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ? તો ભૂમિની છે ને પાણીની જે માત્રા છે એ ધારણ કરવાની ક્ષમતા એને આપણે શું કહીશું, mlમાં લઈશું. એના છેદમાં અંતઃસ્ત્રાવણ માટેનો લાગતો સમય એ શેમાં હશે, મિનિટમાં. તો જો આ બંનેનો ભાગાકાર કરશું ને તો આપણને ભૂમિના પાણીનું અંતઃસ્ત્રવણ મળી જશે. હવે એના પછી નેક્સ્ટ છે ભૂમિનું પ્રદૂષણ. હવે ભૂમિનું પ્રદૂષણ, આપણે ભૂમિને પણ પ્રદૂષિત કરીએ છીએ, જેમ પાણીને ને હવાને ને બધાને પ્રદૂષિત કરીએ છીએ, એમ ભૂમિનું પણ પ્રદૂષણ આપણે કરીએ છીએ. તો એ કઈ રીતે? પ્લાસ્ટિક કે પોલિથીનનો આપણે વપરાશ કરીએ છીએ, પછી એ પ્લાસ્ટિક કે પોલિથીનને આપણે શું કરીએ છીએ, ભૂમિની અંદર મૂકી દઈએ છીએ, જે એનું શું થાય છે, વિઘટન તો થતું નથી પ્લાસ્ટિકનું, તો એ ભૂમિને શું કરે છે, પ્રદૂષિત કરે છે. એ જ રીતે ઉદ્યોગના કચરા અને રસાયણોને પણ આપણે શું કરીએ છીએ, જમીન પર એમને જવા ફેલાવી દઈએ છીએ, જેના કારણે શું થાય છે, જમીન એટલે જે ભૂમિ છે એ કેવી બને છે, કેમિકલયુક્ત બને છે. હવે આવું થાય એના કરતાં એ શું કરવાનું, એ કેમિકલને તટસ્થ બનાવીને પછી જો ભૂમિ પર મુક્ત કરવામાં આવે, એસિડ નહીં ને બેઝ એની એવી તટસ્થ બનાવીને તો ભૂમિ પર એની અસર થોડી ઓછી જોવા મળશે. તો આ રીતે ઉદ્યોગના કચરા અને રસાયણોને શું કરવું જોઈએ, તટસ્થ બનાવી અને પછી મુક્ત કરવો જોઈએ. અને પ્લાસ્ટિક અને પોલિથીનનો આપણે શું કરવો જોઈએ, વપરાશ ન કરવો જોઈએ, એટલે સંપૂર્ણ પ્રતિબંધિત હોવું જોઈએ. એવી જ રીતે આપણે ખેતીમાં જંતુનાશક અને રાસાયણિક ખાતર છે, આપણે ખેતીમાં શું કરીએ છીએ, જંતુનાશક અને રાસાયણિક ખાતરોનો વપરાશ કરીએ છીએ, જેના કારણે ભૂમિ શું થાય છે, પ્રદૂષિત થાય છે. તો હવે આપણે શું કરવાનું કે ખેતીમાં જંતુનાશક અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવો અને રાસાયણિક ખાતરના બદલે આપણે કયું ખાતર, કુદરતી ખાતરનો ઉપયોગ વધારે કરવો, જેનાથી શું થશે, ભૂમિનું પ્રદૂષણ ઘટશે. તો એવી જ રીતે ભૂમિનું શું થાય છે, ધોવાણ પણ થાય છે. તો ભૂમિનું ધોવાણ કઈ રીતે થાય છે? તો વધુ પડતો વરસાદ પડે તો ભૂમિ પર આવેલા જે ખડકો છે એ ધોવાય એટલે વરસાદના પાણી સાથે છે ક્યાં જતા રહે છે, સમુદ્રમાં. એ રીતે આખી ભૂમિનું શું થાય છે, ઉપલું સ્તર આખું છે એ કેવું છે, ધોવાણ અનુભવે છે. તો હવે આ ઘટાડવું છે તો એના માટે આપણે શું કરવાનું કે વૃક્ષોને વધુ વાવશું. જો વૃક્ષ વધુ હશે તો એ ધોવાણ એનું ઓટોમેટિક અટકી જશે. એવી જ રીતે પડતર ભૂમિ હશે એના ઉપર શું ઉગાડવું, ઘાસ ઉગાડવું અથવા વૃક્ષો વાવવા અને ભૂમિ ખેડીને સમતલ બનાવવું, જેથી એનું શું થઈ જશે, ધોવાણ અટકી જશે. તો આમ આપણે ભૂમિને આપણે પ્રદૂષિત થતી અને ધોવાણ થતી અટકાવવી જોઈએ, જે આપણે સૌથી પ્રથમ તો વધુ વૃક્ષ વાવીને જ એ કરી શકશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.